માંગરોળમાં પવિત્ર રમઝાન માસના 28 રોઝાની ઇફતાર પાર્ટી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ દરેક સંસ્થાના હોદ્દેદારોએ સાથે મળી ઇફતાર કરતા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા. માંગરોળના કામનાથ રોડ પર ફારૂકભાઈ હકીમભાઈના ફાર્મ હાઉસ પર રમઝાનની 28 ઇફતારીમાં માંગરોળ તાલુકાના હિન્દુ મુસ્લિમ સમાજના નામાંકિત વ્યક્તિઓ જોડાયા હતા. માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પાલિકાના પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન વેલજીભાઈ મસાણી, બેતુલ માલ ફંડના પ્રમુખ હનીફભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ લીનેશ સોમૈયા, કોંગ્રેસ શહેર પ્રમુખ હારૂન ઝાલા, હારૂનભાઈ પડાયા, મહાશિરે ઉલુમ મૌલાના મોહમ્મદ સાહબ કરોડ દાવડા, ખારવા સમાજ પ્રમુખ ધનસુખભાઈ ગોસિયા તેમજ પરસોત્તમભાઈ કોરાવા, મુફતી જડા, ડોક્ટર ગરસર, ડોક્ટર લાંબા, ડોક્ટર યાસીન પદા, મનીષભાઈ ગોહેલ, ડોક્ટર ભીમા, ડોક્ટર છત્રાડા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાલભાઈ ખેર, ડોક્ટર સમા, હુસેનભાઈ હકીમ, સોયબભાઈ બાબા, ઉસ્માનભાઈ ભટ્ટ, માંગરોળ પોલીસ વિભાગ, પત્રકાર મિત્રો તેમજ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને શહેરની નામાંકિત હસ્તીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળની આ ઇફતાર પાર્ટીએ હિન્દુ મુસ્લિમ સૌહાર્દ વધાર્યું હતું.